अस्सलाम वालेकुम। મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 8 છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. ભાગ 1. સૌથી પહેલા વાત કરીએ આપણે પ્રજનન, રીપ્રોડક્શન. સજીવોમાં પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. અન્ય જૈવિક ક્રિયાઓની તુલનામાં વ્યક્તિગત સજીવનું જીવન ટકાવી રાખવા પ્રજનન ક્રિયા જરૂરી નથી. પ્રજનનમાં ડીએનએ પ્રતિકૃતિનું નિર્માણ એ મૂળભૂત ઘટના છે. પ્રજનન દરમિયાન સર્જાતી ભિન્નતાઓ ઉદ્વિકાસ એટલે કે ઇવોલ્યુશનનો પાયો છે. જે તે જાતિની વસ્તીની સ્થિરતા સાથે પ્રજનન સંકળાયેલું છે. ભિન્નતાઓ જાતિની જીવિતતા માટે ઉપયોગી છે. અલિંગી પ્રજનન. જ્યારે જનન કોષોના નિર્માણ વગર ફક્ત એક જ પિતૃ દ્વારા નવી સંતતિનું સર્જન થતું હોય તેને અલિંગી પ્રજનન કહે છે. ત્યાર પછી આવે છે ભાજન. ભાજન એટલે શું? ભાજનના વિવિધ પ્રકાર સમજાવો. અથવા એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ સમજાવો. એટલે કે એકકોષી સજીવોમાં જે ભાજન પદ્ધતિથી પ્રજનન થાય છે તે પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ છે. એકકોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. કોષ વિભાજનની આ પ્રજનન ક્રિયાને ભાજન કહે છે. જીવાણુઓ અને પ્રજીવો જેવા એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ ભાજન છે. ભાજનની અનેક રીતો જોવા મળે છે. ભાજનના પ્રકાર: નંબર 1 દ્વિભાજન અને નંબર 2 બહુભાજન. દ્વિભાજન: ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન પામે છે. અમીબામાં કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે. આકૃતિમાં આપણને અમીબાનું કોષ વિભાજન નજરે પડે છે, જેમાં પિતૃ અમીબામાંથી બાળ અમીબા બનતા દેખાય છે અને કોષ કેન્દ્રનું પણ વિભાજન થાય છે. કેટલાક એકકોષી સજીવોમાં શારીરિક સંરચના અલગ હોય છે. ઉદાહરણ તરીકે કાલા અઝાર રોગકારક લેશમાનિયામાં
કોષના એક છેડે ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે. આ રચનાને અનુરૂપ લેશમાનિયામાં દ્વિભાજન ચોક્કસ આયામ તલમાં થાય છે. આકૃતિમાં આપણને લેશમાનિયામાં દ્વિભાજનની ઘટના નજરે પડે છે. ત્યાર પછી જોઈએ નંબર 2 બહુભાજન. મલેરિયાના પરોપજીવીની પ્રજીવ પ્લાઝ્મોડિયમ એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય છે. તેને બહુભાજન કહે છે. પ્લાઝ્મોડિયમમાં બહુભાજન. આવી રીતે એક કોષમાંથી અનેક નાના નાના સૂક્ષ્મ કોષો દ્વારા નવા સજીવોનું નિર્માણ થાય છે.